આપણે ત્યાં બહુ સુંદર શબ્દ છે નિત્ય સેવા અને નિત્ય લીલા. નિત્ય શબ્દના બે અર્થ થાય. નિત્ય એટલે શાશ્વત અને નિત્ય એટલે દરરોજ. પ્રભુની લીલા નિત્ય લીલા છે એટલે પ્રભુની શાશ્વત લીલા છે. ક્યારે પ્રભુ લીલાથી અલગ થતા નથી એટલે પ્રભુ અચ્યુત કહેવાય છે. પ્રભુની લીલા ક્યારે રોકાતી નથી એટલે નિત્ય લીલા છે. અને આ નિત્ય સેવાનો ક્રમ છે. ઘણા વૈષ્ણવના મનમાં એવો પ્રશ્ન થતો હોય, ઘરમાં બીજો કોઈ સેવા કરી શકે એવું નથી, અન્ય કોઈ વૈષ્ણવને ત્યાં સેવા પધરાવી શકવાની વ્યવસ્થા નથી. લૌકિકમાં કોઈ આવરણ આવે તો જે 4 દિવસ, અઠવાડિયું, 10 દિવસ અમે ઠાકોરજીના જુદા જુદા બંટા ભરીને પધરાવી દઈએ તો ચાલે કે કેમ? હું તમને એક પ્રશ્ન પૂછું. આપણે ક્યાંય જવાનું થાય કે કોઈ આવરણ આવે તો આપણું નાનું બાળક હોય તો એક સાથે અઠવાડિયાનું ખાવાનું એ બાળક માટે રૂમમાં મૂકી તાળું મારીને આપણે શું બહાર જઈએ છીએ ખરા? કેમ કે આપણા બાળકને આપણે જીવતું માનીએ છીએ. એમ વૈષ્ણવ શ્રી મહાપ્રભુજીએ આપણા માથે જે સેવ્ય સ્વરૂપ પધરાવ્યું છે એ પ્રગટ સ્વરૂપ છે. તમારા સ્વરૂપને પ્રગટ સ્વરૂપ માનો. બોલતું ચાલતું આપણી સાથે વાત કરવા માટે તત્પર, આપણને અનુભવ જતાવવા તત્પર એવું પ્રગટ સ્વરૂપ બિરાજે છે. એ કેવલ મૂર્તિ નથી. એટલા માટે ઠાકોરજીની સેવા નિત્ય થવી જોઈએ. શ્રી હરય પ્રભુચરણ બહુ સુંદર સમજાવે છે કે પ્રભુની સેવામાં ભય રાજાવત રાખો. જેમ રાજાની સામે આપણે જઈએ તો માણસ વિવેકથી ત્યાં ઊભો રહે. રાજાની સામે ગમે તેમ બોલ ના થાય, ગમે તેવું વર્તન ના થાય. રાજાનું પૂરું માન સન્માન જળવાય તો રાજા પ્રસન્ન થાય. ને જરા પણ જો આપણે અવિવેક કરીએ તો રાજા નારાજ થાય ને આપણને કદાચ દંડ પણ આપે. આપણા પ્રભુ તો કૃપાળુ છે, એ ક્યારે જીવને દંડ નથી આપતા. છતાં પણ આપણાથી પ્રભુનો રંચક પણ અવિવેક ન થાય, આપણાથી કોઈ અપરાધ ન થાય એ માટે સાવધાન રહેવું. સ્નેહ સ્ત્રીવત, પતિ અને પત્નીનો નિર્વ્યાજ પ્રેમનો સંબંધ છે. એમાં કોઈ લૌકિક સ્વાર્થ કે લૌકિક કામ હોતો નથી. એવો નિર્વ્યાજ પ્રેમનો સંબંધ પ્રભુની સાથે રાખવો જોઈએ. અને સુત હિતવત વાત્સલ્ય. નાનું બાળક હોય, મા પોતાના બાળકને કેવી રીતે વાત્સલ્ય કરે એ રીતે પ્રભુને પ્રતિક્ષણ લાડ લડાવવાની તત્પરતા આપણામાં હોવી જોઈએ. માને બાળક પાસે કોઈ અપેક્ષા ન હોય, ઉલટું પોતાના બાળકને દેવાની વૃત્તિ સદાય માની અંદર હોય. એમ પ્રભુની સેવામાં પ્રભુ પાસે કોઈ લૌકિક અપેક્ષા ન રાખો. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, તસ્ય સેવા પ્રકુર્વિતમ યાવત જીવમ સ્વધર્મત ન ફલાર્થમ ન ભોગાર્થમ ન પ્રતિષ્ઠા પ્રસિદ્ધ. મારો બિઝનેસ સારો ચાલશે, લૌકિકમાં મને પ્રતિષ્ઠા મળશે, મને પ્રસિદ્ધિ મળશે, દરેક પ્રકારનું લૌકિક સુખ ઠાકોરજી મને આપશે, એવી કોઈ લૌકિક કામના કે અપેક્ષા પ્રભુ પાસે ન રાખો. એટલે જ આપણે ત્યાં પુષ્ટિ માર્ગમાં ઠાકોરજીને કોઈ પ્રાર્થનાઓ કરવામાં આવતી નથી. ક્યારે પ્રભુ પાસે કોઈ માગણી કરવામાં આવતી નથી. કેમ કે જ્યાં લાગણી હોય ત્યાં ક્યારેય માગણી હોય જ નહીં, અને જ્યાં માગણી આવે પછી લાગણી ક્યારેય ટકે નહીં. એટલા માટે શુદ્ધ ભાવથી પ્રભુની સેવા કરો. ભગવત સુખનો વિચાર કરીને પ્રભુની સેવા કરો. સેવા એટલે માત્ર ક્રિયા નહીં. શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, ચેતસ તત્ પ્રવણમ સેવા તત્ સિદ્ધ્યય તનુ વિતજા. શરીર ઇન્દ્રિયોની સાથે મન પણ પૂર્ણ રૂપથી ભગવત સ્વરૂપમાં પ્રવણ થઈ જાય, એકાગ્ર થઈ જાય. આસપાસનું બધું લૌકિક અનુસંધાન છૂટી જવું જોઈએ. ત્યારે ભગવત સ્વરૂપમાં તમારો નિરોધ સિદ્ધ થશે. ત્યારે પ્રેમ, આસક્તિ, વ્યસન પર્યંતનું ફળ તમને પ્રાપ્ત થશે. લૌકિક વિચારો મનમાં ચાલ્યા કરશે તો એ સેવા કેવલ સાધન રૂપમાં થશે, ક્રિયાત્મક થશે, ફલરૂપા નહીં થાય. ભગવત સેવામાં તમામ લૌકિક વિચારો, લૌકિક વૃત્તિઓ, આ બધું છૂટવું જોઈએ.
ત્યારે ભગવત સેવા ફલરૂપા થશે. ચોથું શ્રી હરિરાયજી સમજાવે છે કે આપણા સ્વરૂપની સેવા આપણે જાતે કરવાનો આગ્રહ રાખવો જોઈએ. હા, સેવામાં કોઈ આપણને મદદરૂપ થાય એને આપણે ત્યાં પરિચારક કહેવાય છે. પરિજનોપી કૃતાર્થો ભવતી. એક વ્યક્તિ સેવા કરી રહ્યો હોય એ સાક્ષાત સેવા, અને પ્રભુની સેવા કરી રહ્યો હોય એ સેવકને સહાયતા કરવી, એનું નામ છે પરિચર્યા. તમે પ્રભુની પુષ્પની માલા સિદ્ધ કરો છો, ઘરનો કોઈ સદસ્ય ઝાડમાંથી એ ફૂલ ચૂંટી લાવે છે અથવા તો બજારમાંથી ફૂલ લઈને આવે છે, તે પરિચર્યા કહેવાય. તમે ઘરમાં ભગવત સેવા કરો છો અને એ સેવામય સંસાર ચલાવવા માટે તમારા ઘરના વ્યક્તિ દ્રવ્ય કમાઈને લાવે છે, જેનાથી તમે સારી રીતે ભગવત સેવા કરો છો, તો એક પ્રકારની પરિચર્યા કહેવાય. ભગવત સેવામાં જે સેવા કરે તે સેવકની સહાયતા કરીને પણ પરિચારક કૃતકૃત્ય થઈ જાય છે. પણ આપણે આપણા પ્રભુની સેવા જાતે કરીએ ત્યારે જ આપણા ભગવત સ્વરૂપમાં આપણને પ્રેમ પ્રગટ થાય. જે મેં કહેવત છે કે દુનિયાનું કદરૂપામાં કદરૂપું બાળક એની મા માટે દુનિયાનું સૌથી સુંદર બાળક હોય. એમ બાલભાવથી પ્રભુને લાડ લડાવીએ, આપણે જાતે પ્રભુની સેવા શૃંગાર કરીએ તો આપણા ભગવત સ્વરૂપમાં આપણને અલૌકિક સ્નેહ પ્રગટ થાય. જો ટૂંકમાં સમજાવું કે આ જ તફાવત ભારતીય સંસ્કૃતિ અને પશ્ચિમની સંસ્કૃતિ વચ્ચેનો છે. પશ્ચિમની સંસ્કૃતિમાં વ્યક્તિગત માથાદીઠ બધાએ કમાવવું પડે. બાળકનો જન્મ થાય પછી 2-3 વર્ષ સુધી માયને સાચવે, પણ પછી જોબ કરવા ના જાય તો ના ચાલે. એટલે બાળકોને બેબી સિટિંગમાં મૂકીને મા બાપ પોતપોતાના કામે વળગે. કામ પરથી પાછા જ્યારે વળે ત્યારે પોતાના બાળકને સાથે લઈને આવે અને રમીને ભણીને બાળક ઘરે આવી ત્યાં સૂઈ ગયું હોય. મા બાપને બાળકો માટે સમય નથી મળતો. એ બાળક મોટા થાય, સમજદાર થાય, પોતાના પગભર થાય, વિચાર કરે. મને ક્યારેક ભૂખ લાગી હતી તો મારી માએ પોતાના હાથે મને કોળિયો નથી જમાડ્યો. જીવનમાં કેટલાય પ્રશ્નો મૂંઝવતા હતા, મારા પિતાએ પાસે બેસાડી પ્રેમથી માથે હાથ ફેરવી ક્યારે મને હૂંફ નથી આપી, મારી મૂંઝવણ દૂર નથી કરી. એટલા માટે ત્યાંના બાળકોને મા બાપ સાથે કોઈ અટેચમેન્ટ થતું નથી, ક્યારે આત્મીયતા જોડાતી નથી. પગભર થાય એટલે પોતે જ જુદા થઈ જાય અથવા તો મા બાપ જુદા થઈ જાય. ફાધર્સ ડે કે મધર્સ ડે આવે ત્યારે કોઈ ગિફ્ટ લઈને જાય, 1-2 કલાક મા બાપ સાથે વિતાવે, ગિફ્ટ આપે અને માને કે મારી ફરજ પૂરી થઈ ગઈ. હવે આજના સમયમાં જે આપણા કલ્ચરલ ભારતીય પરિવારો છે જે વિદેશોમાં, એ પોતાના બાળકો પર પૂરતું ધ્યાન આપે છે. ને હમણાં મેં જોયું કે બાળકો ઘણા સારા સંસ્કારી થયા છે. એ રીતની ટ્રેનિંગ બાળકોને અપાય છે કે કોઈ પણ પ્રકારે મા બાપની સાથે બાળકોનું અટેચમેન્ટ બનેલું રહે. જ્યારે આપણી પરંપરામાં પુરુષ ધનોપાર્જન માટે બહાર કમાવા જાય, પણ ઘરની સ્ત્રી છે ઘરની બધી વ્યવસ્થા સંભાળે, બાળકોનું જતન કરે, બાળકનું લાલન પાલન કરે, પોષણ કરે, પોતાના હાથે બાળકના માથામાં તેલ નાખે, એને નવરાવે, એને કપડાં પહેરાવે, એના વાળ ઓળી દે. એટલે માને પણ બાળકમાં ખૂબ વાત્સલ્ય ભાવ આવે અને બાળકોને મા બાપ સાથે અટેચમેન્ટ થાય. એમ આપણા પ્રભુની સેવા આપણે જાતે કરીએ ત્યારે ઠાકોરજીના સ્વરૂપમાં प्रेम प्रकटता है। प्रेम धीरे धीरे आसक्ति में परिणमे और आसक्ति उससे कहते हैं जो आसक्ति है मगर जा नहीं सकती। ज्यां सुधी प्रभुनी सन्मुख ना थईए त्यां सुधी मन में तालावेली लागेली रहे, क्यारे प्रभुनी सन्मुख थईश, क्यारे मारा प्रभुनी झांकी थशे। आम सतत भगवत सन्मुखतानी आरती मन में बनी रहे। ज्यारे प्रभुनी सन्मुख आपणे थईए, प्रभुना दर्शन थाय त्यारे ज मनने आम शांति मळे, ठंडक थाय।
પ્રેમ અને આસક્તિ સાધન અવસ્થા છે. અને એ સેવા જ્યારે ફલરૂપા થાય ત્યારે જીવને વ્યસન અવસ્થા પ્રાપ્ત થાય છે. એ જીવ ઠાકોરજી વગર ક્ષણ માત્ર રહી શકતો નથી. પણ પુષ્ટિ માર્ગની ફલદશા તમે જુઓ, જીવ તો પ્રભુ વગર ન રહી શકે, પણ ઠાકોરજી પોતાના જીવ વગર નથી રહી શકતા. માઈ મેરો શામ લગ્યો સંગ ડોલે, જીત જાઓ તિત આડો હી આવે, બિના બુલાએ બોલે. પરાધીને તો મર્યાદા સ્વાધીના પુષ્ટિનો ઉચ્યતે. મર્યાદા માર્ગમાં ભક્ત ભગવાનને આધીન છે, ત્યારે પુષ્ટિનું ફલ એ છે કે ભગવાન પોતાના ભક્તને પૂર્ણ રૂપે આધીન થઈ જાય છે. ભક્તના મનોરથ પ્રમાણે ઠાકોરજી લીલા કરે છે. સુરદાસજીનો પ્રસંગ છે ને કે યુગલ સ્વરૂપની લીલાના દર્શન કરી અને સુરદાસજી લીલાના કીર્તનો ગાય. એકવાર પ્રભુની લીલાનો અનુભવ સુરદાસજીને થઈ રહ્યો હતો અને પ્રમાણે એ લીલાનું ગાન સુરદાસજી કરી રહ્યા હતા. ત્યારે સ્વામીજીએ સુરદાસજીને આજ્ઞા કરી, સુરદાસજી આજે અમારો મનોરથ કંઈક જુદો છે, પૂછ્યું આજ્ઞા કરો. તો કે આજે અમારો મનોરથ છે કે તમે જેવા કીર્તનો ગાઓ એવી લીલા અમે કરીએ. ત્યારે સુરદાસજીના મનમાં જે ભાવ પ્રગટ થયા એ લીલાનું વર્ણન સુરદાસજી કરતા ગયા, અને જેવું વર્ણન સુરદાસજી કરે એવી લીલા યુગલ સ્વરૂપ કરે. એમ પુષ્ટિમાં ભક્ત પ્રભુને આધીન થઈ જાય છે, પ્રભુ ભક્તને આધીન થઈ જાય છે. ભક્તના મનોરથ પ્રમાણે પ્રભુ લીલા કરે છે. આ પુષ્ટિનું પરમ ફલ છે. અને જીવ જ્યારે વ્યસન અવસ્થાએ પહોંચે ત્યારે પ્રતિક્ષણ એને ભગવત સેવા અને ભગવત લીલાનું અનુસંધાન બનેલું રહે છે. સેવાનું ફલ એ સેવા છે જ. પુષ્ટિ માર્ગમાં સાધન પણ ભગવત સેવા, ફલ પણ ભગવત સેવા. પ્રેમ અને આસક્તિ સાધન અવસ્થા, વ્યસન તન્મયતા ફલ દશા. પણ એ સેવાનું ફલ પણ છે પ્રભુની રસાનુભૂતિ, ભગવત સ્વરૂપાનંદનો અનુભવ. એ આપણું પરમ લક્ષ્ય છે. અને એ માટે ભગવત સેવા આવશ્યક છે. એ ભગવત રસાનુભૂતિ ક્યારે પણ ભગવત સેવા વગર શક્ય નથી. એટલા માટે પ્રત્યેક પુષ્ટિ માર્ગી વૈષ્ણવે બ્રહ્મ સંબંધ લીધા પછી ઠાકોરજીની સેવાનો અવશ્ય આગ્રહ રાખવો જોઈએ. સેવાના અધિકાર માટે જ બ્રહ્મ સંબંધ લઈએ છીએ. રસકાનજીનો પ્રસંગ યાદ કરો. શ્રીજી બાવાએ શ્રી ગુસાઈજીને આજ્ઞા કરી કે હું શ્રી વલ્લભની સાથે બંધાયેલો છું એક વચનથી, કે મારા દર્શનનો અધિકાર તો બધાને મળશે, પણ આપના દ્વારા જેને બ્રહ્મ સંબંધ થશે એને જ હું મારા શ્રીઅંગને સ્પર્શ કરવાનો અધિકાર આપીશ. બધાને મારા શ્રીઅંગને સ્પર્શ કરવાનો અધિકાર નહીં મળે. એમ પુષ્ટિ માર્ગમાં દર્શનનો અધિકાર બધાને છે. ઘણા વૈષ્ણવ પ્રશ્ન પૂછતા હોય કે અમારા ઘરે પ્રભુ બિરાજે છે, તો અમારા કોઈક લૌકિક સગા સંબંધી મિત્ર કોઈ આવે અને એને પ્રભુના દર્શન કરાવાય કે નહીં, એ પણ એક પ્રશ્ન આવ્યો હતો. તો પ્રભુના દર્શન કરાવાય, પણ જ્યારે પ્રભુ સિંહાસન પર બિરાજતા હોય, શૃંગાર ધર્યા પછી, અથવા તો રાતભોગના સમયમાં ઠાકોરજી સિંહાસન પર બિરાજતા હોય એ સમયે કોઈને પણ દર્શન કરાવાય. જેને બ્રહ્મ સંબંધ નથી એવા કોઈ વ્યક્તિને તમે ઠાકોરજીને સ્નાન કરાવી રહ્યા છો કે ઠાકોરજીને તમે ભોગ ધરી રહ્યા છો, એવા કોઈ પણ સમયે ગમે ત્યારે કોઈને દર્શન ના થાય. જો આપણે ત્યાં નંદાલયમાં દર્શન કયા કયા પ્રકારે કઈ રીતે ખુલ્યું છે, એ રીતે પ્રભુ જ્યારે સિંહાસન પર બિરાજે ત્યારે તમે કોઈને દર્શન કરાવી શકો. અને જેને બ્રહ્મ સંબંધ લીધું છે એ સેવામાં હાથ પવિત્ર કરી શકે. બીજો, આજકાલ આપણે એક બહુ ખોટી વિચારધારા ચાલે છે. અમારા મિશ્રી ભોગના ઠાકોરજી, મારે ત્યાં દૂધઘરના ઠાકોરજી, અંશકડીના ઠાકોરજી, સકડીના ઠાકોરજી. વૈષ્ણવ ઠાકોરજી ક્યારે મિશ્રીના, દૂધઘરના, અંશકડીના કે સકડીના ન હોય. બ્રહ્મ તો બ્રહ્મ છે, પ્રભુ તો પ્રભુ જ છે. આપણે આપણી શક્તિ પ્રમાણે, આપણા અધિકાર પ્રમાણે ઠાકોરજીને એટલી સેવા પહોંચી શકીએ છીએ. કોઈ ભગવત સ્વરૂપમાં કોઈ જુદું તારતમ્ય નથી કે કોઈ વૈષ્ણવને ત્યાં સકડીએ ધરતા હોય તો એના ઠાકોરજીની મહત્તા અધિક વધી ગઈ, અને કોઈ વૈષ્ણવ મિશ્રી ધરતા હોય તો એ ઠાકોરજીની મહત્તા ઘટી ગઈ. આવો ભાવ મનમાં ક્યારે પણ ન લાવો, આ અપરાધ છે. ભગવત સ્વરૂપમાં તો સરખું જ સામર્થ્ય છે અને બધા જ ભગવત સ્વરૂપ એક જ છે. એટલે ઠાકોરજીમાં કોઈ પ્રકારનો ભેદ નથી. બીજો એક પ્રશ્ન હતો
કે અમારા ઘરમાં કૂવા કે બોરિંગના જલની વ્યવસ્થા નથી, તો નળના જલમાંથી જારીજી ભરી શકાય કે નહીં? ત્યારે મેં ઘણીવાર કહ્યું છે કે ઠાકોરજી ક્યારે પણ કૂવાનું, નળનું, બોરિંગનું કે નદીનું જલ અરોગતા નથી. પ્રભુ અરોગે છે યમુના જલ. આજે આપણે જેને મેંડ, મર્યાદ ઇત્યાદિ કંઈ પણ કરીએ છીએ, આ મરજાદ શબ્દ પણ શ્રી ગોકુલનાથજીના સમય પછી આવ્યો. શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજીના સમયમાં આપણે ત્યાં એક જ શબ્દ હતો, સમર્પિત જીવન. આજકાલના આધુનિક સમયની જેમ બહારનું ખાનપાન, હોટલો, આ તેવી કોઈ વ્યવસ્થા જ નહીં હતી. શૌચ ઇત્યાદિ કર્મ કરવા ઘરની બહાર, ખેતરોમાં, જંગલમાં જવું પડે. જલાશયના કિનારે ગામો વસતા હતા, એટલે દેહકૃત્ય કરી જલાશયમાં સ્નાન કરી પવિત્ર થઈને જલ ભરીને લોકો ઘરે લાવતા. હવે ઘરમાં આજકાલ સમય પ્રમાણે બધી વ્યવસ્થા થઈ છે. 500 વર્ષ પહેલા એ સમયની સામાન્ય જીવન પદ્ધતિનો શ્રી મહાપ્રભુજીએ સ્વીકાર કર્યો છે. આ સેવાય કોઈ પણ પ્રકારના ભારરૂપ છે જ નહીં. આપણે જે વ્યવસ્થામાં રહીએ છીએ, આપણા જીવનમાં જે સાધનો આપણને મળ્યા છે, એમાંથી જ ઠાકોરજીની સેવાની વ્યવસ્થા કરવાની છે. તમારા ઘરમાં જલની જે વ્યવસ્થા હોય, આચાર વિચાર અને પવિત્રતા આવશ્યક છે જ. અને એ પણ સમજો કે આજે આપણે જેને આચાર વિચાર કહીએ છીએ, એ કેવલ પુષ્ટિમાર્ગનો વિષય નથી. સમગ્ર આપણા હિન્દુ વૈદિક ધર્માવલંબીઓ માટે કહેવાયેલી વાત છે, આચાર પ્રભો ધર્મ. તમે પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ છો કે કોઈ પણ અન્ય સંપ્રદાયનું પરિપાલન કરો છો, આચાર વિચારનું પાલન પ્રત્યેક હિન્દુ માત્રએ કરવું જોઈએ. ભગવત સેવા એ બ્રહ્મ સંબંધ લીધા પછી આપણા પ્રભુની સાથે આપણે આપણો દાસભાવનો સંબંધ પ્રેક્ટિકલી જીવીએ છીએ. જ્યારે આચાર વિચાર તો હિન્દુ માત્ર માટે કહેવાયેલી વાત છે. આધુનિક સમયમાં વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવથી અંજાઈ આજે આ રજસ્વલા ધર્મ, એઠવાડો જૂઠવાડો, સૂતક વર્દી, આ બધું પાળવાનું આપણે છોડી દીધું. ઘરમાંથી ધર્મ ચાલ્યો ગયો. જેના ઘરમાંથી ધર્મ જાય ત્યાં પ્રભુ ક્યારેય ન બિરાજે, અને ત્યાં કોઈ પણ પ્રકારના સુખ શાંતિ ન હોય. સ્વયં ભગવાને ગીતાજીમાં આજ્ઞા કરી છે, ધર્મ એવ હતો હંતિ ધર્મો રક્ષતી રક્ષિતા. તમે ધર્મને હણશો તો ધર્મ તમને હણી નાખશે. કઈ રીતે હણે? આજે લોકો ડિપ્રેશનમાં જીવી રહ્યા છે, ઘરમાં કજિયા, કંકાસ, ક્લેશ થઈ રહ્યો છે, કોઈને આર્થિક ભીડ સતાવી રહી છે, કોઈને શારીરિક પીડાઓ દુઃખી કરી રહી છે. સામાજિક દુઃખ, આર્થિક દુઃખ, માણસને ક્યાંય સુખ શાંતિ ન મળે, એ રીતે માણસ ખલાસ થઈ જાય. જેના ઘરમાં ધર્મ હોય, યતો ધર્મ તતો જય, ત્યાં સદાય પ્રભુ બિરાજે, એ ઘરમાં સદાય આનંદ મંગળ હોય. અને એટલા માટે આપણા ધર્મશાસ્ત્રોએ બતાવેલી જીવન પદ્ધતિ, જેને આપણે ધર્મ કહીએ છીએ, એ ચોક્કસ આપણા ઘરમાં રહેવો જોઈએ. તો જે પણ તમારી વ્યવસ્થા છે જલ ભરવાની, આચાર વિચાર પૂર્વક પવિત્રતાથી સ્નાન કરી ઠાકોરજીની જલની મથની ભરી અને યમુનાજીના લોટીજીમાંથી 2 બૂંદ યમુનાજીના પધરાવો. અને એવો ભાવ કરો કે ઠાકોરજી શ્રી યમુના જલ રોગે છે. તો ચોક્કસ ઠાકોરજી તમારા જારીજીને અંગીકાર કરશે. જ્યાં સુધી તમારા મનમાં એ ભેદ ચાલી રહ્યો છે, આ કૂવાનું જલ છે કે આ નળનું જલ છે કે આ નદીનું જલ છે, ત્યાં સુધી ઠાકોરજીને અંગીકાર નહીં કરે. મેં કાલે જ કહ્યું હતું કે અહીં ભાવની પ્રધાનતા છે. પુષ્ટિ માર્ગમાં સેવામાં પ્રેમ અને ભાવ, આ બંનેનું મહત્વ છે. તો એટલા માટે ઘણા વૈષ્ણવને એવું લાગે કે સેવા બહુ કઠિન છે, અમારાથી નહીં થઈ શકે. વાસ્તવમાં સેવા કઠિન છે જ નહીં. જો લૌકિકમાં આપણું પેટ ભરવા માટે આપણે નોકરી કરીએ છીએ કે નહીં? ટેવાયેલા છીએ આપણે. ઘરમાં વડીલો વૃદ્ધ થયા હોય તો આપણે એમની ચાકરી કરીએ છીએ કે નહીં? નાનું બાળક હોય તો મા બાળકની સેવા કરે છે કે નહીં? તો પ્રભુની સેવા જરા પણ અઘરી નથી. અમે પ્રયોગ કર્યો હતો કલ્યાણમાં, અમરેલીમાં, 2-3 જગ્યાએ. ઘણા વૈષ્ણવોને સેવાનો ભય છે કે એમને બહુ કઠિન લાગશે. અમારા તરફથી 51 વૈષ્ણવોને ઠાકોરજીના જાપીજી, ઠાકોરજીનું ખેલનું સ્વરૂપ, જારી, બંટા, વસ્ત્રાભરણ આદિ પધરાવી આપ્યા અને કહ્યું કે 1 વર્ષ સુધી તમે પ્રેક્ટિસના રૂપમાં સેવા કરો, પૂછતાવ્યા વગર. સ્વરૂપનો આવિર્ભાવ નથી,
એટલે કોઈ એવો ભય ના રાખશો, ચિંતા ના કરશો. તમને જો ફાવી જાય પછી અમે તમને સ્વરૂપ પુષ્ટાવી આપશું. ના ફાવે તો પાછા અમારા ઘરે પધરાવી દો, પણ કોશિશ તો કરો. તમને આશ્ચર્ય થશે કે 3-4 મહિનામાં જ 51માંથી 49 વૈષ્ણવ ઠાકોરજીના સ્વરૂપને પુષ્ટાવીને સેવા કરવા લાગ્યા. બધો ભય નીકળી ગયો. આજે ઘણા લોકો કારણ વગર આપણને ડરાવતા હોય છે, સેવા કરશો તો આવું થશે, ઘરમાં ધ્યાન રાખવું પડશે. અરે પ્રભુ આપણા પોતાના નિજ જન છે. જો આપણા ઘરમાં પ્રભુ બિરાજે છે તો આપણા ઘરને ઠાકોરજી પોતાનું ઘર માને છે, આપણા પરિવારને પ્રભુ પોતાનો પરિવાર માને છે. પણ તકલીફ ક્યાં છે કે આપણે પ્રભુને પોતાના માનતા નથી. જે દિવસે તમે ઠાકોરજીને પોતાના માનશો ત્યારે ઠાકોરજીની કૃપાનો અનુભવ ચોક્કસ તમને થશે. હું તમને એક પ્રશ્ન પૂછું કે આપણે ઘરમાં રહેતા હોઈએ અને પરિવારનો કોઈ સભ્ય હોય, એની આપણે વારંવાર ઉપેક્ષા કરીએ તો લોકોને ગમે ખરા? ઘરમાં કોઈને બધાને અપેક્ષા હોય કે અમારી સાથે હસીએ, બોલીએ, એવી રીતના બધાને એકબીજાથી અપેક્ષા હોય છે. એમ પ્રભુ આપણા નિજ પરિવારના આપણા એક પોતાના છે સદસ્ય, એમને પણ અપેક્ષા હોય કે અમારા જીવો મારી સાથે વાત કરે, મને થોડો સમય આપે, મારી પાસે રહે. અને પ્રભુ ઘરમાં બિરાજતા હોય ને આપણે પ્રભુની ઉપેક્ષા કરીએ, બધા માટે સમય મળે, પ્રભુ માટે સમય ન મળે તો ઠાકોરજીને પણ કેવી રીતે ગમે? બીજું, ચાલો તમે બ્રહ્મ સમાન લઈ લીધું છે અને ઘરમાં પ્રભુની સેવા નથી, તો આપણી સ્થિતિ કેવી છે કે કોઈ કન્યાના લગ્ન થઈ ગયા હોય પણ હજી પિયરમાં જ રહેતી હોય, સાસરે જ ન જાય તો પોતાના પતિની અનુભૂતિ એને કેવી રીતે થશે? એમ બ્રહ્મ સંબંધ થયું, અલૌકિક પ્રકારે ઠાકોરજી આપણું વર્ણન કર્યું છે. અને પછી જો પ્રભુની સેવામાં આપણે પ્રવૃત્ત ન થઈએ તો લગ્ન થઈ ગયા પણ હજી આપણે સાસરે જ નથી ગયા, એવી આપણી સ્થિતિ છે. તો કોઈ પણ પ્રકારનો ભય રાખ્યા વગર શુદ્ધ ભાવથી તમે ભગવત સેવામાં પ્રવૃત્ત થાઓ. કેમ કે ઠાકોરજીની સેવા એ આપણો દાસ ધર્મ છે અને એ ભગવત સેવા દ્વારા જ ભગવત સ્વરૂપાનંદની પ્રાપ્તિ સુધી તમે પહોંચી શકશો, બીજું કોઈ સાધન નથી. તો ગઈકાલે આપણે જગાડવાથી પોઢાડવા સુધીના ક્રમના દર્શન કર્યા. આજે આપણે ઠાકોરજીના વિવિધ સ્વરૂપોના શૃંગારનો વિચાર કરશું. ચિત્રજીના શૃંગાર કેવી રીતે થાય, ઠાળા સ્વરૂપના શૃંગાર કેવી રીતે થાય, હલકા ભારી શૃંગાર કેવી રીતે થાય. તો ચાલો આપણે હવે એ તરફ પ્રસ્થાન કરીએ. એ પહેલા 2-4 પ્રશ્ન આવ્યા છે. આ વાસુદેવ પ્યાલો જે ગઈકાલે બતાવ્યો સેવામાં કઈ રીતે વપરાય, તો કાલે આપ લોકોએ જોયું કે નરસિંહ ચતુર્દશ પછી ઠાકોરજીની સન્મુખ જે જલનો થાલ આવે, જલના થાલમાં જ એ વાસુદેવ પ્યાલો રહે. જેટલો સમય જલનો થાલ ઠાકોરજીની સન્મુખ હોય બીજો કોઈનો ઉપયોગ નથી. અનોસરમાં પેંડો મલમલની રૂની ગાદીનો આવે કે ખાલી સફેદ વસ્ત્રનો. કાલે મેં સમજાવી હતી આ વાત કે સફેદ લાલ કલરનું મલમલ અથવા મખમલ એની પાતળી રૂની ગાદી થાય અને એના પર સફેદ ચાદર ચડે. પાતળી ગાદી જેનાથી ઠાકોરજીને વિહાર કરવો હોય, ચાલવું હોય તો પ્રભુને સુખ થાય. આ ક્રમ શ્રી હરિરાયજી આપણે ત્યાં શરૂ કર્યો છે. બહારગામ ગયા હોય ત્યારે તુલસીજી ન મળે તો ગદ્ય મંત્ર બોલીને ભોગ ધરાય. ભાવથી તમે ગદ્ય મંત્ર, નિવેદન મંત્ર પ્રભુની સન્મુખ અપ્રસમાં બોલી શકો. અપ્રસ વગર ગદ્ય મંત્ર ક્યારેય પણ બોલાય નહીં, કેમ કે એમાં પંચાક્ષર મંત્ર છે અને એ પંચાક્ષર હોવાથી અપ્રસમાં જ ગદ્ય મંત્રનું ઉચ્ચારણ થાય. તો પ્રભુની સન્મુખ ભાવથી તમે ગદ્ય મંત્ર બોલી શકો, પણ ચરણમાં સમર્પિત કરવા તુલસી દળ હોય તો વધારે સારું અને સામગ્રીમાં તુલસી પત્ર પધરાવાય. દૂધઘર ધરવાની આજ્ઞા હોય તો પણ નાગરી, હંસખડી ધરાવી શકાય અને ઉત્સવ મનોરથ હોય તો સખડી ભોગ ધરાવી શકાય. કાલે મેં આ વાત સમજાવી હતી કે સેવા કૃતિર ગુરુ રાજ્ય. શ્રી વલ્લભ સ્વામીની સ્વરૂપ છે અને જ્યાં સુધી શ્રી વલ્લભની આજ્ઞા ન મળે ઠાકોરજી એ સેવાને અંગીકાર ન કરે. એટલે તમે જ્યારે ઠાકોરજીના સ્વરૂપને પૂછતાઓ ત્યારે તમારે આજ્ઞા લઈ લેવી જોઈએ કે નિત્ય મારાથી આ ક્રમ બનશે
અને કોઈ ઉત્સવ હોય તો વિશેષ રૂપે અંશકડી કે સખડી ધરાવવાની મને આજ્ઞા જોઈને ગુરુદેવ આજ્ઞા આપે પછી તમે ક્રમમાં ફેરફાર કરી શકો. તકમરિયા ધરાવી શકાય તો ના, આપણે ઠાકોરજીને ત્યાં તકમરિયા નથી આવતા. ઘણી બધી વસ્તુઓ એવી છે કે એમાં ભાવ દોષ છે, કોઈમાં સ્વરૂપ દોષ છે, કોઈમાં ગુણ દોષ છે, અને એવી કોઈ પણ વસ્તુ આપણે ત્યાં પ્રભુને નથી ધરાવાતી. ઠાકોરજીને સાત્વિક પદાર્થો જ ભોગ ધરવામાં આવે છે. બીજો એક વૈષ્ણવે પ્રશ્ન પૂછ્યો હતો કાલે કે ઠાકોરજીને ભોગ ધરીએ ત્યારે ભોગ ચોકીની ઊંચાઈ કેટલી હોવી જોઈએ? તો આપણે લોકો ભોજન કરવા બેસીએ પલાઠી વાળીને તો આપણા લેવલમાં જ આપણી થાળી રહે. એમ ભોગ ચોકીની ઊંચાઈ ઠાકોરજીના સિંહાસનની ઊંચાઈની બરાબર હોવી જોઈએ. એનાથી ઉપર પણ નહીં અને એનાથી નીચે પણ નહીં. જે સિંહાસન છે, ગાદીની સિંહાસન, એ સિંહાસનના લેવલની બરાબર ભોગ ચોકીની ઊંચાઈ હોવી જોઈએ. તો હજી પણ કોઈને પ્રશ્ન હોય તો વચ્ચે પણ તમે પૂછી શકો છો.